આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે સૌને જય ભીમનો બધાએ પાઠવે છે. આજે આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા એપિસોડ સાથે. આપ લોકો જાણો છો એ પ્રમાણે આંબેડકર દર્શન એ બાબા સાહેબના જીવન પર ચાલતી યુટ્યુબ ચેનલ છે. આંબેડકર દર્શનમાં આપણે ગઈ વખતે ગયા એપિસોડોમાં બ્રિટિશ ગવર્મેન્ટે ભારતને આઝાદી આપવાની જે વાત કરેલી હતી, સાયમન કમિશન આવ્યું, પછી ગોળમેજી પરિષદ યોજી. એમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે ધુઆધાર બેટિંગ કરી અને દુનિયાને બતાવી આપ્યું કે ભારતની અંદર એક આખો સમાજ અસ્પૃશ્ય છે. વિશ્વમાં જે ગુલામી પ્રથા ચાલે છે એનાથી બદતર સ્થિતિ છે અને અમને માનવ અધિકાર મળવા જોઈએ, અમને બધાની સમકક્ષ બનાવવા જોઈએ, અમને એવી વિશિષ્ટ સગવડ આપવી જોઈએ જેના કારણે અમે સામાન્ય પ્રવાહ સાથે કદમ મિલાવી શકીએ. એ વાત બાબા સાહેબે પ્રથમ ગોળમેજી પરિષદમાં કરી. હવે બીજી ગોળમેજી પરિષદમાં જવાનું આવ્યું છે બાબા સાહેબને, એટલે બીજી ગોળમેજી પરિષદ યોજાઈ રહી છે. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે બાબા સાહેબ બીજી ગોળમેજી પરિષદમાં જવાના હતા એના પહેલાં એમને ત્યાં મુંબઈની અંદર એક સભા ભરી, કાવતજી હોલ છે એમાં એક સભા ભરી અને સભાની અંદર એમણે પ્રેરણાત્મક લેક્ચર આપ્યું, ખાસ કરીને મહિલાઓ માટે. અને મહિલાઓને કહ્યું કે મહિલાઓની સ્થિતિ શું છે દેશની અંદર, ખાસ કરીને દલિત સમાજની અંદર, એમનો કેવી રીતે વિકાસ કરવો જોઈએ, એમને કેવી રીતે આગળ વધવું જોઈએ, એ રીતની એમને વાત કરી. અને એમના કાર્યકરોને પણ કહ્યું કે તમે, હું ગોળમેજી પરિષદ જોઉં છું તો તમે બધા જાગૃત રહેજો, ચેતન રહેજો. ખાસ કરીને જે નાસિક કલારામ મંદિર પ્રવેશની જે મંદિરના પ્રવેશની વાત ચાલે છે એના માટે પણ ગાયકવાડને એમને સૂચનાઓ બધી આપી. અને બાબા સાહેબ 15/8 એટલે 15 ઓગસ્ટ આપણે આઝાદીનો દિવસ, એવો દિવસ 15 ઓગસ્ટના 1931ના રોજ બાબા સાહેબ ઇંગ્લેન્ડ જવા માટે નીકળે છે. એટલે મુંબઈના બંદરેથી જ્યારે બાબા સાહેબ નીકળવાના હોય છે ત્યારે હજારોની સંખ્યાની અંદર SSD જે સ્વયંસેવક દળ છે, ખાસ કરીને સમતા સૈનિક દળ, અત્યારે એનું નામ આપણે અત્યારે સ્વયં સૈનિક દળ તરીકે લોકો ખાસ કરીને વધારે નામ પ્રચલિત થઈ ગયું છે. સમતા સૈનિક દળ બાબા સાહેબની સંસ્થા હતી. સમતા સૈનિક દળના હજારો કાર્યકરો બાબા સાહેબને વિદાય આપવા માટે આવી ગયા અને આખું જ બંદર બાબા સાહેબ જિંદાબાદ એના નારાથી ગાજ્યું છે. ચારે બાજુ તમે કોઈ આમ શું કે પગ મૂકવાની જગ્યા નહીં, એટલા બધા લોકો બાબા સાહેબને વિદાય આપવા આવી ગયા. કારણ કે બાબા સાહેબે પ્રથમ ગોળમેજી પરિષદમાં જે રજૂઆત, સમાજની રજૂઆત કરી, સમાજ બાબા સાહેબથી એનાથી બહુ ખુશ થઈ ગયું. બાબા સાહેબ કે બાબા સાહેબ ત્યાં ઇંગ્લેન્ડમાં જઈને દલિત સમાજની રજૂઆત કરી, દલિત સમાજના વિકાસ માટે, દલિત સમાજના એમના ઉદ્ધાર માટેની વાત કરી. તો સમાજ એમનાથી બહુ જ ખુશ થઈ ગયો. અને એના કારણે શું થયું કે મુંબઈની અંદર જેટલા પણ દલિત સમાજના લોકો હતા, જે જાગૃત લોકો હતા, એ બાબા સાહેબને ભણાવવા માટે આવ્યા. બાબા સાહેબ બીમાર હતા. એના આગલા દિવસમાં ગાંધી જોડે એમને મુલાકાત લીધેલી હતી મણિભવનની અંદર. અને મુલાકાતની અંદર ગાંધીજીની સાથે એમની મુલાકાત નિષ્ફળ રહેલી. ગાંધીજીના વર્તન વ્યવહારથી ડૉક્ટર આંબેડકરને બહુ જ દુઃખ થયું અને મુલાકાત નિષ્ફળ રહી. એ વખતે બાબા સાહેબ બીમાર હતા, તાવ હતો, પુષ્કળ તાવ હતો. અને એવા તાવ સાથે ડૉક્ટર આંબેડકર ઇંગ્લેન્ડ જવા નીકળેલા. હવે વાહનની અંદર MS સુલતાન નામનું વાહન હતું. એ વાહનની અંદર બાબા સાહેબ નીકળ્યા. આ વાહનની અંદર એમણે જોયું
કે જે ગોળમેજી પરિષદમાં આવવાના હતા એના મોટાભાગના પ્રતિનિધિઓ આ વાહનમાં હતા, કારણ કે 14 દેશ લગભગ 2 અઠવાડિયા સુધી આ જહાજ, આ જે વાહન છે અથવા આગબોટ છે એ જહાજ પહોંચતા લાગે છે, એટલે એના પહેલાં નીકળવું જ પડે. એટલે બધા જ લોકો, મોટાભાગના પ્રતિનિધિઓ આમાં હતા. બાબા સાહેબ બીમાર હતા, એટલે દવાઓ ગોળી ખાતા હતા, અને એ જ્યારે જહાજ જઈ રહ્યું હતું ત્યારે આ જહાજની અંદર ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી એ પણ પ્રવાસ કરી રહ્યા હતા, એ પણ ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. પણ પ્રભાશંકર પટણી દિવાન હતા એટલે એમના મગજમાં રાઈ ભરાઈ ગઈ હતી. પોતે ઉચ્ચ સમાજના છે, સવર્ણ સમાજના છે, અને ધર્મ પુસ્તકોમાં જે કહ્યું છે, શાસ્ત્રોમાં એના વકીલાત કરનાર હતા. એટલે એ ડૉક્ટર આંબેડકર બાબા સાહેબને મળવા ગયા, અને બાબા સાહેબને એમને ઉતારી પડવા માટે કોશિશ કરી. એમને એમ કહ્યું કે તમે ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજી ઉચ્ચ સમાજના છે, સવર્ણ સમાજના છે, અને તમે એમની નિંદા કરી. તમને ખબર છે કે શાસ્ત્રોમાં કેટલી બધું એની શિક્ષા કેટલી બધી છે, તમે એમની નિંદા કરી. ને બાબા સાહેબે એમને ઝાટકી નાખ્યા કે તમે શાસ્ત્રોમાં એ શોધી કાઢો કે જે નક્કામાં માણસો છે એ લોકોની ખુશામત કરનારા, એમની ચશ્મપોશી કરનારા, ખોટા માણસ ચશ્મપોશી કરનારા, એના માટે કઈ શિક્ષાઓ છે એ શોધી કાઢી મને કહો તમે. બાબા સાહેબને ઝાટકી નાખ્યા. એટલે બાબા સાહેબના દીવાનો જોડે બહુ બનતું નહીં. કાંઈ વડોદરાના દીવાન હતા એ પણ બાબા સાહેબને હેરાન કરતા હતા. એમને પેલી સ્કોલરશીપ આપી નહોતી, લંબાઈ આપી નથી. એવી રીતે આ ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણી, એમણે બાબા સાહેબનું અપમાન કરવાની કોશિશ કરી, અને બાબા સાહેબને જબરદસ્ત જવાબ આપ્યો. બાબા સાહેબ બરાબર 14 દિવસ પછી ઇંગ્લેન્ડ એડન બંદર છે ત્યાંથી પહોંચીને ઇંગ્લેન્ડ પહોંચી ગયા, અને પોતાના ઉતારે જતા રહ્યા. હવે આ થઈ બાબા સાહેબની પ્રવાસની વાત. બાબા સાહેબ ત્યાં ગયા પછી તરત એમને ત્યાં ઇંગ્લેન્ડની અંદર સારવાર લીધી. એમને તાવ હતો, ઝાડા ઉલટી હતા, આ બધાની સારવાર લીધી. આવી તકલીફમાં પણ બાબા સાહેબ, મોટેભાગે ઝાડા ઉલટીની અંદર અશક્તિ આવી જાય, પણ તો બાબા સાહેબ પોતે એ પોતાની જવાબદારી, સમાજ માટેની જવાબદારી અદા કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. અને બીજી ગોળમેજી પરિષદમાં જવાની જરૂર હતી. બાબા સાહેબ ત્યાં પહોંચ્યા એ પહેલાં બાબા સાહેબે એમને આંકડાકીય માહિતી બધી ભેગી કરી નાખેલી. પછી જે ભવિષ્યમાં જે બંધારણ ઘડવાનું છે એ બંધારણ વિશેની પણ તૈયારી કરી નાખેલી. પછી બાબા સાહેબે તો વિશ્વના જેટલા બંધારણો છે, વિશ્વના બીજા દેશોના, એ બંધારણોની કોપીઓ પણ લઈ ગયેલા બાબા સાહેબ. બાબા સાહેબ કે છોડવા માગતા નહોતા. એમને આખા વિશ્વના બંધારણની કોપી એમની પાસે, જે ગ્રંથો બધા હતા. પછી ભાવિ બંધારણ ભારત દેશનું કઈ રીતે બનાવવાનું એની પણ તૈયારી કરી ગયેલા. આખા વિશ્વના બધા બંધારણની આંકડાકીય માહિતી પણ લઈ ગયેલા. બાબા સાહેબ ત્યાં બધી ફૂલ તૈયારી સાથે. બાબા સાહેબ માનતા હતા કે જ્યારે પણ તમે યુદ્ધમાં ઉતરો ત્યારે ફૂલ તૈયારી સાથે ઉતરો, તૈયારી ના હોય તો ઉતરવું નહીં. બાબા સાહેબ ફૂલ તૈયારી સાથે જ્યારે પણ કંઈ આવી જે વાત હોય ફૂલ તૈયારી સાથે જતા હતા. આ બાજુ ગાંધીજી અને કોંગ્રેસ એ લોકો પહેલી ગોળમેજી પરિષદમાં ના ગયા. કેમ ના ગયા? એમણે એનો વિરોધ કર્યો, ગોળમેજી પરિષદનો વિરોધ કર્યો, અને ના ગયા. હવે શું થયું કે અમને ખબર પડી ગઈ કે આ તો પહેલી ગોળમેજી પરિષદની અંદર તો ડૉક્ટર બાબા સાહેબ છવાઈ ગયા હતા, અને ધુઆંધાર બેટિંગ કરી હતી, અને એ કંઈક લાભ ખાટી જશે. એટલે પછી ગાંધીજી અને કોંગ્રેસ બીજી ગોળમેજી પરિષદમાં એ સામેલ થયા. અને ગાંધીજી ડૉક્ટર આંબેડકર પહોંચી ગયા પછી, એટલે એ દિવસે એ 15 દિવસ પછી ત્યાંથી ભારતમાંથી નીકળ્યા. અને ભારતમાંથી નીકળી રાજપૂતાના નામના જહાજની અંદર એ 1931માં એ ત્યાંથી નીકળ્યા. અને 12/9 એ ઇંગ્લેન્ડ પહોંચ્યા. અને ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી એમની ફ્રેન્ચ એક એમની મિત્ર હતી ફ્રેન્ચ, એમના ત્યાં એમનો ઉતારો. ફ્રેન્ચ એક બેન હતી એમના ત્યાં એમને ઉતારો લીધો અને ત્યાં રોકાયા.
હવે ગોળમેજી પરિષદ તો 7 તારીખે 7 નવે શરૂ થઈ ગયેલી, 7 સપ્ટેમ્બરે, અને ગાંધીજી 12 નવે આવ્યા, એટલે ગાંધીજી મોડા પડ્યા, અને બધી ચર્ચાઓ 7 9થી ચર્ચાઓ ચાલુ હતી. 12 નવે આવ્યા પછી પણ ગાંધીજી હજુ ગોળમેજી પરિષદમાં હાજર ન થયા. 14 નવે આવ્યા પણ 14 નવે પણ બોલ્યા નહીં. 15 નવે બોલ્યા, અને 15 નવે એમણે પોતાના રજૂઆત કરી, ને એ રજૂઆતો બધી કરી. એમાં એમણે એક રજૂઆત એવી કરી કે હું મુસ્લિમોને, ખ્રિસ્તીઓને અને શીખોને અલગ મતાધિકાર આપવા તૈયાર છું, વિશિષ્ટ જોગવાઈ એના માટે પ્રતિનિધિત્વની જોગવાઈ કરવા તૈયાર છું, પણ દલિતોને અલગ મતાધિકાર આપવા તૈયાર નથી, અથવા દલિતોને વિશિષ્ટ પ્રતિનિધિત્વ આપવા તૈયાર નથી. આવી વાત એમને ગોળમેજી પરિષદની અંદર કરી. હવે તમે વિચાર કરો કે આ જે મુદ્દો એવો છે કે એમાં બાબા સાહેબ કંઈ એમાં છોડેવા હતા. બાબા સાહેબ બરાબર એમને ઝાટકણી કાઢી નાખી, સખત એમની જોડે વાકયુદ્ધ થયું. હવે આ વાકયુદ્ધ થયું તો એમાં તો પછી તો લાંબુ ચાલ્યું. બધા બાબા સાહેબને સાંભળવા માંડ્યા. તો બધા લોકો જેટલા પણ ત્યાં હતા આ પરિષદની અંદર, એ પરિષદની અંદર ગાંધી જોડે કોણ કોણ આવ્યું હતું? ગાંધી જોડે ઘનશ્યામ બિરલા પણ આવ્યા હતા. ગાંધી જોડે સરોજિની નાયડુ પણ આવ્યા હતા. પછી પંડિત દીનદયાળ એક પંડિત પણ એમની જોડે આવ્યા હતા. મદન મોહન માલવીયા, પંડિત મદન માલવીયા આવ્યા હતા. પછી ગાંધી જોડે મીરાબેન પણ હતા. એમના દેવદાસ એમના પુત્ર પણ હતા. ઇવન પંડિત દીનદયાળ મતલબ પંડિત એમના દીકરા ગોવિંદભાઈ પણ જોડે હતા. મદન મોહન માલવીયાના દીકરા પણ હતા. એટલે આ બધા હતા. એ બધા લોકોને પણ લાગ્યું કે ગાંધીજી ખોટું કરી રહ્યા છે. ઇવન ઘનશ્યામ બિરલાએ જ્યારે ભારતમાંથી બ્રિટન આવી રહ્યા ત્યારે એમને કહ્યું કે તમે પ્રથમ ગોળમેજી પરિષદનો અભ્યાસ કરી લો કે ડૉક્ટર આંબેડકર શું બોલ્યા છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારે કોઈ અભ્યાસ કરવો નથી, મારી કોઈ બુદ્ધિ દોડાવી નથી, હું વિદ્વાન બનવા માગતો નથી, અને મને તો ગામડીઓ સમજજો, અને મને જ્યારે બહુ ફરજ પડવામાં આવશે તારું કહીશ કે મને કંઈ આવડતું નથી, મને પાછો ભારત મોકલી દો, હું એમ કહીશ. એવું ઘનશ્યામ બિરલાને આમને કહેલું. એટલે ગાંધીજી કોઈ તૈયારી કર્યા વગર આવ્યા હતા. અને જ્યાં ગોળમેજી પરિષદમાં એમની વાતો પરથી લોકોને લાગ્યું કે આ માણસને કંઈ આવડતું જ નથી. વિઠ્ઠલભાઈ પટેલ, જે સરદાર પટેલના મોટાભાઈ, એમને તો એમ કહ્યું કે ગાંધીજીની વાત સાંભળીને હું તો બેહોશ થઈ ગયો. એમને કંઈ વાત કરતાં આવડતું નથી, એમની પાસે જ્ઞાન નહોતું કંઈ. આ ગાંધીજી એ એક ચાલબાજી પણ કરી. એની ચાલબાજી કરી. એમને છે ને કુરાન ખરીદ્યું. કુરાન ખરીદીને સર આગા ખાનને ત્યાં ગયા, એમના ઘેર, અને કુરાન લઈને કહ્યું કે તમે સોગંદ ખાઈને મને કહો કે તમને અમે તમારી 14 સૂત્રો તમે આપ્યા, 14 તમારી માંગણી મારે મંજૂર છે, હું તમારી 14 માંગણી કરીશ, પણ તમારે મને બાંયધરી આપવી પડશે કે તમે દલિતોના જે આ અલગ મતાધિકાર અને વિશિષ્ટ એનો વિરોધ કરશો, એને સમર્થન આપશો નહીં, એવું તમારે કરવું પડશે. એટલે આગા ખાન તો 2 મિનિટ ચમકી ગયા કે શું વાત કરો છો, એમને વધારે જરૂર છે, અમારે જરૂર નથી, અમારે જરૂર કરતાં એમને વધારે જરૂર, તમે આવી વાત કરો છો. એટલે એમને તો નકારી દીધું. પણ આવા વ્યક્તિ ગાંધીજી દલિતોને અલગ મતાધિકાર ના મળે, દલિતોને વિશિષ્ટ પ્રતિનિધિત્વ ના મળે, એવી વિચારસરણી લઈને બીજી ગોળમેજીમાં આવ્યા હતા.
ત્યાંના અખબારોએ ગાંધીજીની વાત સાંભળી, ગાંધીજીની સામે માટલા ધોયા. ઇવન ત્યાંના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ એમને ખરું ખોટું સંભળાવી દીધું. કારણ કે શું કરે, મીટિંગની અંદર કંઈ વાત ના કરે અને બહાર જઈને વાતો કરે. એટલે રામસે મેકડોનાલ્ડે કહ્યું કે તમે અહીંયા વાત કરતા નથી અને વાત કરો જે બરાબર કરતા નથી, તમે આવા ભેદભાવવાળી નીતિ કેમ અપનાવો છો? એટલે રામસે મેકડોનાલ્ડે પણ ત્યાંના વડાપ્રધાન હતા બ્રિટનના, તો એમણે વિરોધ કર્યો. ઇવન ત્યાંના એક લેખક અથવા મોટા ગજાના રાજકારણી હેરાલ્ડ લેસ્કી, જેમને ગ્રામર ઓફ પોલિટિક્સ નામનું પુસ્તક લખ્યું, વિશ્વમાં નામ, એમને સાંભળે ત્યારે કહ્યું કે આંબેડકરની વાત સાચી છે, આંબેડકરના મુદ્દા સાચા છે, ગાંધીજી ખોટા છે. આવી વાત તમે જો કે આવા ગાંધીજી ત્યાં બીજી ગોળમેજી પરિષદની અંદર જાણે એક મુદ્દો લઈને જ ગયા હોય, જાણે દલિતોને અલગ મતાધિકાર નહીં આપવાનો, એમને અલગ એનું વિશેષ પ્રતિનિધિત્વ નહીં આપવાનું, અનામત નહીં આપવાની, વિશેષ પ્રતિનિધિત્વ અનામત નહીં આપવાની વાત ગાંધીજી જ્યાંથી ભારતમાંથી આ એક મુદ્દો લઈને આવેલા. એટલે આવા એના એટલા બધા પ્રત્યાઘાત પડે. તો ચારે બાજુ એમની પર માટલા ધોવાયા. એમની સાથેના બધા હતા, સપ્રુ હતા, બરાબર, જયકર હતા, અભ્યંકર હતા. આ બધા મહાનુભાવો પણ ગાંધીજીને એમને ખખડાયા કે તમે શું વાત કરો છો બધી. વિશ્વની અંદર ગુલામો કરતાં બદતર સ્થિતિ દલિતોની છે, એમને સામાન્ય પ્રમાણ જોડવા માટે અનામત આપવી પડે, અલગ મતાધિકાર આપવો પડે, તમે ના પાડો છો. એટલે ગાંધીજી એ શ્રાપ આપ્યો, શ્રાપ કે હું દલિતોને અલગ મતાધિકાર અને અનામત આપવાની વિરુદ્ધમાં છું. જો તમે એમને રાજકીય લાભ આપ્યા તો હું બળી મરીશ, અને બળી મરીશ એટલે એની જે રાખ ઉડશે એ રાખ તમારા બધાની આંખોમાં પડશે અને તમે બધા આંધળા થઈ જશો. આવી વાત એ ગોળમેજી પરિષદમાં કરી. વિચાર કરો કેવો માણસ. ગાંધીજી વિશે આટલી બધી એમને એટલું માન, આપણે અત્યારના આઝાદી પછી કેટલું માન, જ્યાં પ્રતિમા ખડકી છે, જ્યાં એમના પુસ્તકો લાખોની કરોડોની સંખ્યામાં પુસ્તકો છપાય છે. પણ એમના વિચારો જો, એવા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર એમને ગાંજા જાયો નહોતા. બાબા સાહેબ જબરજસ્ત રજૂઆત કરી, ગાંધીજીને કહ્યું કે તમારી વિચારસરણી ખરાબ છે, તમે ખોટા વિચાર સાથે આવ્યા છો, તમે દલિતોના હિતેચ્છુ નથી. એટલે ગાંધીજી કે ભારતમાંથી બધા લોકો જેટલા દલિતો છે એ બધા લોકો મને દલિતોના નેતા માને છે અને એવા તાર આવ્યા છે. બાબા સાહેબ કહે મને તાર બતાવો, તમારા કેટલા તાર આવ્યા છે? મારી પાસે કેટલા તાર છે? આખા ભારતમાંથી બાબા સાહેબના અસંખ્ય તાર આવેલા, અસંખ્ય તાર. કે અમારો નેતા, અમારા દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર, ખાલી બે લોકોના ત્યાંથી તાર એવા કે આંબેડકર અમારા નેતા નથી. એક છે અમદાવાદ, ગુજરાતના અમદાવાદ શહેરના મજૂર મહાજન સંઘના નેતા, કોંગ્રેસી નેતાઓએ એમણે બાબા સાહેબને તાર કરીને કહ્યું કે તમે અમારા નેતા નથી. અને બીજા મુંબઈના જે કંપની છે કાજરોલકરની જે કંપની, જે પીઠાજ્ઞાતિવાદ ચલાવે છે, દેવરૂપકર, કાજરોલકર, એ બધા લોકોએ તાર કર્યો કે ડૉક્ટર આંબેડકરમાં નેતા નથી. શરમજનક કહેવાય. મુંબઈના પીઠાજ્ઞાતિવાળા એ લોકો એમને જે દુષ્કૃત્ય કર્યું છે, હજારો વર્ષ સુધી, જ્યાં સુધી પૃથ્વી પર માણસ રહેશે ત્યાં સુધી એમના કૃત્યને લોકો વખોડશે. એ તો મજૂર મહાજનના કૃત્યને પણ વખોડશે. જે માણસ પોતે આટલું બધું ભણીને દલિત સમાજના હિત માટે આખા ભારતમાંથી લડતો હોય, માણસને આવા પીઠાજ્ઞાતિવાદવાળા, મજૂર મહાજન સંઘવાળા, અને એ પણ દલિતો પાસે, બીજા કોઈને દલિતો જ એમને લખ્યું અમારા નેતા નથી. એટલે કરુણતા એ છે, દલિત સમાજમાં કરુણતા છે કે દલિત સમાજના લોકો એમના નેતાઓને, સાચો નેતા એમનો કોણ છે ઓળખી શકતા નથી, પીઠાજ્ઞાતિમાંથી બહાર આવતા નથી અને પોતાના સાચા નેતાને ઓળખતા નથી. બધાને નેતા બની જવું પડે છે. અને જ્યાં બધા નેતા બનવા માગતા હોય
ત્યાં સમાજનો વિકાસ થતો નથી. એવા બાબા સાહેબે પછી રજૂઆત કરી અને બાબા સાહેબ પછી રામસે મેકડોનલ્ડે વાત કરી કે ગાંધીજી માનતા નથી. એટલે પછી બધા લોકોએ ભેગા થઈને કહ્યું કે શું કરવું છે. એટલે પછી એમને લવાદ નિમ્યા. લવાદ એટલે કોઈક વ્યક્તિને એવો નિમ્યા કે જે નક્કી કરે એ પરંપરા સાચું. એટલે ગાંધીજીએ કહ્યું કે આખરે ગાંધી બાબા સાહેબની ઉગ્ર રજૂઆતના કારણે ગાંધીજી સારું ચલો રામસે મેકડોનાલ્ડ જે કહેશે એ મને સ્વીકારે છે. એટલે એમને લવાદ તરીકે નિમ્યા અને એ જે મને માન્ય છે એનો જે કાગળ લખાયો એ જે લવાદ તરીકે નિમ્યા રામસે મેકડોનાલ્ડ એ બ્રિટનના વડાપ્રધાન હતા, તો એની નીચે ગાંધીજીએ સહી કરી કે મને માન્ય જે નિર્ણય લે છે મને માન્ય છે. બાબા સાહેબ સહી ના કરી. બાબા સાહેબ કે હું તો તૈયાર જ મને ખબર છે કે આ મારી વાત સાચી છે, એ પ્રમાણે જ થવાનું છે બાબા સાહેબની વાત. અને બરાબર પછી 1/12/1931 દિવસે આ ગોળમેજી પરિષદ પૂર્ણ થાય છે. ગાંધીજી એમની રીતે ભારત પહોંચી ગયા, પણ બાબા સાહેબ એમણે પોતાની રજૂઆત કરવા માટે એ સીધા ત્યાંથી અમેરિકા ગયા. અમેરિકા ગયા અને અમેરિકા જઈને રજૂઆત કરી અને લગભગ 1-2 મહિના અમેરિકા રહ્યા અને ભારત પછી પરત થયા. ભારત પરત થયા ત્યારે બાબા સાહેબ 32 પેઢીઓ પુસ્તકો અમેરિકાથી ઇંગ્લેન્ડથી લઈને ભારત આવ્યા. હવે આ જ્યારે જહાજમાં આવતા હતા ત્યારે એક વ્યક્તિ ટી.આર. રામન નામના વ્યક્તિ એ જહાજમાં હતા. તો એને એમ કહ્યું કે જો મારે કોઈનું ખૂન કરવાનું હોય, મારે આ ગાંધીજી પ્રત્યે બહુ લાગણી ધરાવતા વ્યક્તિઓ કહ્યું કે જો મારે ખૂન કરવાનું કોઈનું થશે તો હું ડૉક્ટર આંબેડકરનું ખૂન કરીશ, આંબેડકરનું જ ખૂન કરીશ. આવી વાત એ જહાજમાં ટી.આર. રામને કરી. એટલે વિચાર કરો કે બાબા સાહેબને આવી રજૂઆત કરવા માટે કેટલી બધી ખરાબ પરિસ્થિતિ પસાર થતા હોય છે. પોતે બીમાર છે, દલિત સમાજમાં આવે છે, પૈસાની સગવડ નથી, દલિત સમાજના લોકો જ એમને વિરોધ કરે છે, બરાબર. અને એવા સંજોગોમાં દલિત સમાજના હિત માટે કે ભાઈ મહાડના પાણી સત્યાગ્રહ હોય, નાસિકના મંદિરની અંદર મંદિરનો પ્રવેશ હોય, બરાબર, વાયકોમના મંદિર પ્રવેશ હોય, બધી જગ્યાએ જે બાબા સાહેબ જે કામ કરતા કોના માટે કામ કરતા હતા? દલિત સમાજને ન્યાય મેળવવા માટે, એમનો હક અધિકાર મેળવવા માટે, એમને સમાનતા મેળવવા માટે બાબા સાહેબ લડતા હતા. અને જે ગોળમેજી પરિષદની અંદર એમનું ધુઆધાર એમની અંગ્રેજી પુષ્કળ નોલેજ, વિશ્વના પુસ્તકોનું ચયન. એટલે આ બાબા સાહેબ બીજી ગોળમેજી પરિષદની અંદર એમને એ જે રજૂઆત કરી ને એ રજૂઆતના કારણે બાબા સાહેબને આ બીજી ગોળમેજી પરિષદની અંદર પોતાના વિચારો રજૂ કરી દલિતોના હિતની વાત કરી અને ભારત પરત થયા. આ જે ઘટના જે બની એમાં એક થોડી મદન મોહન માલવીયાની વાત કરી દઉં. મદન મોહન માલવીયા એનું પંડિત મદન માલવીયા કેટલું મોટું નામ ભારતમાં છે. એ માણસ એટલા જૂનવાણી, એટલા અંધશ્રદ્ધાળુ કે જ્યારે એ ગાંધી જોડે ભારતમાંથી ઇંગ્લેન્ડ આવી રહેતા ત્યારે પોતે ત્યાંથી ઘેરથી માટીનો ચૂલો, માટીના વાસણો બધું પોતે ત્યાંથી લઈને આવ્યા, દાંતણની જૂડી, પછી 15,000 રૂપિયાનો તો ગંગાજળ લઈને આવેલા અને કહ્યું કે હું આગબોટમાં એટલે જહાજનું પાણી પીશ નહીં. અને બન્યું એવું કે એમને જે ત્યાં પોતે રાંધવાના હતા એ સીધું પણ ગુમ થઈ ગયું. એમનો જે રસોઈયો હતો એ બીમાર થઈ ગયો અને કંઈ ખાવાનું, હવે રસોઈ બીમાર થયો, રાંધે કોણ? પછી ત્યાંનું સીધું પણ ગુમ થઈ ગયું. ત્યારે ઉપવાસ ચાલુ કર્યા. ઉપવાસ કેટલા દિવસ ચાલ્યા? 10-15 દિવસનો પ્રવાસ હતો. અને એમનો દીકરો ગોવિંદ
છોકરો બીમાર એટલે એને ભૂખ લાગેલી એટલે ભાઈ પેંડા લઈ ગયેલા એટલે પેંડા ખવડાયા ગોવિંદભાઈને એમના દીકરાને પંડિત મદન મોહન માલવીયાને અને એમાં બીમાર થઈ ગયો એટલે પછી બધા લોકો બોલ્યા ગાંધી બીજા લોકો બધા બોલ્યા હશે બધા કે તમે આલા પંડિત મદન મોહન માલ્યા આટલું બધું નામ છે તમે આવા અંધશ્રદ્ધાળુ છો કે એનું હું પાણી પીશ નહીં આ પાણી પીવાય નહીં મારાથી આ તો શું કે નુકસાનકારક છે પાણી હા એમ કહીને તેનો ખોરાક ખાવાનું ના પડે અને આખરે પછી ના છૂટકે પછી રહેવાય નહીં પછી અમને ત્યાં ખાવાનું ચાલુ કર્યું આવા અંધશ્રદ્ધાળુ 15,000 રૂપિયા એ જમાનામાં 15,000નું ગંગાજળ લાવેલા વિચાર કરો કેવો પંડિત મદન મોહન કેવો માણસ હતો આવા માણસોને એને નેતાગીરી સોંપવાની ગાંધીજી એમને નેતાગીરી સોંપેલી પુનાકરણની અંદર એટલે આવા બધા માણસોની વચ્ચે બાબા સાહેબને કામ કરવાનું હતું વિચાર કરો કે એવા માણસો છે બાબા જેવો જે વિદ્વાન માણસ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ધરાવતા વ્યક્તિ આવા બધા અંધશ્રદ્ધાળુ ધાર્મિક વૃત્તિવાળા શાસ્ત્રોને માનનારા શાસ્ત્રોની એક એક લીટીને એને અનુસરનારા આવા લોકોની વચ્ચે બાબા સાહેબને કામ કરવાનું આવે ત્યારે કેટલી બધી તકલીફ છતાં પણ બાબા સાહેબ ઇંગ્લેન્ડ કારણ કે ઇંગ્લેન્ડ એ બહુ જાગૃત દેશ અને બધા એ પણ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટવાળા લોકો એ બાબા સાહેબને સમજી શક્યા અને બાબા સાહેબને પોતાની રજૂઆત એમને એમ બહુ કરી શક્યા અને આખરે છેલ્લે લવાદ નિમવામાં આવ્યો અને લવાદ નિમીને બાબા સાહેબ આંબેડકર ભારત અમેરિકાનો પ્રવાસ કરીને બાબા સાહેબ ભારત પરત થયા વિચાર કરો બાબા સાહેબને કેવું કામ બાબા સાહેબને કર્યું છે આપણે બાબા સાહેબને જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે એ વ્યક્તિ એમનું જીવનનું જે આપણે જોતા ગયા છે જન્મથી માંડીને સંઘર્ષમય લાઈફ અને એ સંઘર્ષમય લાઈફની અંદર એમણે દલિતોનો અધિકાર આપવા માટેની એમની જે મુહિમ એમણે જે પકડેલી એ મુહિમની અંદર આટલા સુધી એમને બીજી ગોળમેજી પરિષદ સુધી આવ્યા છે હવે પછી ગોળમેજી પરિષદના જે લવાદ નિમ્યા છે રામસે મેકડોનાલ્ડ એમના બ્રિટનના વડાપ્રધાન છે એ વડાપ્રધાન હવે લવાદ તરીકે શું ચુકાદો આપે છે એ પછી એ આવતા એપિસોડમાં આપણે જોઈશું ત્યાં સુધી વિરામ થેન્ક યુ